નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપ સર્વેનું જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં. સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર. નરસિંહ સરોવરના કામમાં ગેરરીતિ થઈ હશે તો એજન્સીનું પેમેન્ટ અટકાવાશે. ડિઝાઇનમાં ફેરફારની શક્યતા દર્શાવતા મ્યુનિસિપલ કમિશનર. મહાનગરપાલિકા ખાતે સ્થાયી સમિતિની બેઠક મળી. ગેસ દુર્ઘટનાના મૃતકોને ₹3 લાખની સહાય જાહેર તો વિવિધ સમિતિના ચેરમેનોને ચેમ્બરની કરવામાં આવી ફાળવણી. આઈસીડીએસ શાખા દ્વારા પોષણ સંગમ કાર્યક્રમનો શુભારંભ. ગામડાઓમાં કુપોષિત બાળકોને શોધવા મહાઅભિયાન હાથ ધરાશે. અને ઓપરેશન સિંદૂરને કારણે રોકાઈ ગયેલી આઈપીએલ કાર્નિવલ કાલથી ફરી શરૂ. વિદેશ ગયેલા અનેક સ્ટાર ખેલાડીઓ ઘેરે રોકાઈ ગયા. આ તમામ સમાચાર આપણે વિસ્તારથી જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક. यार ये तेरा भाई भी बड़ा जीनियस है. हाँ यार सच बताऊं तो ये भी अपना रेंचो ही है, पर कभी कभी लगता है बिना किसी के गाइडेंस के इसका टैलेंट कहीं वेस्ट ना हो जाए. तू फिक्र मत कर यार, नोबल यूनिवर्सिटी में आर्टिफिशियल इंटेलिजेंस एंड मशीन लर्निंग वो बड़े अच्छे से सीख पाएगा, क्योंकि नोबल यूनिवर्सिटी में उसके प्रोफेसर्स का सपोर्ट 24/7 उसके साथ रहेगा, जो ना कि सिर्फ इसको टेक्निकल नॉलेज बल्कि पैशन, डेडिकेशन एंड कमिटमेंट का सही मतलब समझाएगा, और इसके अंदर बिल्ड होगा नेवर गिव अप वाला एटीट्यूड. नोबल यूनिवर्सिटी, ग्लोबल विजन. તમે એવી સ્કૂલ જોઈ છે કે જ્યાં બાળકો રોજ સવારે ઉઠીને સ્કૂલે જવાની જીદ કરે? ભરાડ વિદ્યા મંદિર. જૂનાગઢમાં આવેલી એક એવી મજાની સ્કૂલ કે જ્યાં ભણવાની સાથે સાથે બાળકો રમવાની મોજ માણે. ગણિત જેવા અઘરા વિષયને ગીત ગાતા ગાતા સુલઝાવે. થિયરીની સાથોસાથ પ્રયોગોથી વિજ્ઞાનને જાણે. શિક્ષક અને વિદ્યાર્થી મિત્ર બનીને ક્લાસને હાઈ ક્લાસ બનાવે. વિદ્યાર્થીઓ પ્રકૃતિમાં આનંદ કરતા માલે અને તોય એસએસસી અને એચએસસી માં 100% પરિણામ લાવે. બાર ગામના છાત્રો માટે હોસ્ટેલ પણ એવી કે જેમાં બાળકને મજા આવે. આટલું હોવા છતાં ફી તો પાછી એવી કે દરેક વાલીને ફાવે. તો આવી મજાની છે અમારી ભરાડ સ્કૂલ કે જ્યાં ફક્ત ચોપડિયું જ્ઞાન નહીં પણ જીવન જીવતા શીખવાડે. આપના બાળકના ઉજ્જવળ ભવિષ્ય માટે આજે જ મુલાકાત લો. ભરાડ સ્કૂલ, જૂનાગઢ. Good morning. This is Junagadh.
હવે જોઈએ સમાચાર વિગતવાર. જુનાગઢ શહેરની મધ્યમાં લગભગ 60 કરોડને ખર્ચે આકાર પામી રહેલા નરસિંહ મહેતા સરોવરની કામગીરીમાં વ્યાપક ગેરરીતિ એટલે કે ભ્રષ્ટાચાર થયો હોવાનો બાંધકામ સમિતિના ચેરમેન જયેશ બોગરાના આક્ષેપ બાદ ગઈકાલે મ્યુનિસિપલ કમિશનરને પત્રકાર પરિષદ બોલાવવાની ફરજ પડી હતી. ચેરમેન જયેશ બોગરાએ સ્થળ વિઝિટ કરી અને દિવાલો ઉપર લગાડવામાં આવેલી ટાઇલ્સ એક જ ઝાટકે હાથમાં આવી જાય એ રીતના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા હતા. એટલું જ નહીં, સીસી રોડમાં પણ તિરાડો પડી રહી હોવાના સમાચારો પ્રસિદ્ધ થયા હતા, જેને પગલે મ્યુનિસિપલ કમિશનર ડોક્ટર ઓમ પ્રકાશે ગઈકાલે પત્રકાર પરિષદને જણાવતા કહ્યું કે જો આ પ્રકારની ગેરરીતિ થઈ હશે, થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શનમાં આ અહેવાલ સાચા આવશે તો એજન્સીનું પેમેન્ટ સંપૂર્ણ અટકાવી દેવામાં આવશે. એટલું જ નહીં, એને બ્લેક લિસ્ટમાં મૂકવાની પણ ફરજ પડશે. હજુ સુધી એજન્સીને આ દિવાલની કામગીરીનું પેમેન્ટ કરવામાં આવ્યું નથી તેમ જણાવતા મ્યુનિસિપલ કમિશનરે કહ્યું કે સમગ્ર કામગીરીનું નિરીક્ષણ મહાનગરપાલિકાના બાંધકામ શાખાના ઇજનેર કર્મચારીઓની સાથે સાથે થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન પણ કરાવવામાં આવે છે. અગાઉ એજન્સીને 4 વખત નોટિસ આપવામાં આવી છે અને એમની કામગીરી ઉપર પણ મહાનગરપાલિકાએ કડક હાથે કામ કર્યું છે. આમ છતાં જ્યારે ગઈકાલે ચેરમેન શ્રીએ ટાઇલ્સ ઉખાડવાના વિડીયો વાયરલ કર્યા છે, જે ખૂબ જ ગંભીર બાબત છે. મ્યુનિસિપલ કમિશનરે કહ્યું કે જો ખરેખર આ પ્રકારની ગેરરીતિ હશે, કેમિકલ, સિમેન્ટ કે કોઈ પણ ભેળસેળ યુક્ત પદાર્થ વાપરવામાં આવ્યા હશે તો કોન્ટ્રાક્ટનું પેમેન્ટ અટકાવી દેવામાં આવશે. અલબત્ત મ્યુનિસિપલ કમિશનરે કહ્યું કે અમે કન્સલ્ટન્ટને ડિઝાઇન બદલવા માટેનું પણ સૂચન કર્યું છે. નરસિંહ મહેતા સરોવર ડેવલપમેન્ટ પ્રોજેક્ટના વિશે અમુક પદાધિકારીઓ દ્વારા અગાઉમાં પણ વિઝિટ કરવામાં આવી છે, મારા દ્વારા પણ ઘણી વખત વિઝિટ કરવામાં આવી છે. ત્યાં થર્ડ પાર્ટી અને એચસીએન જે છે આના સાથે પણ વખત વિઝિટ કરવામાં આવતી હોય છે. આ જે પ્રોજેક્ટ જે છે આ ખરેખર લગભગ 61 કરોડનો ફેઝ 1 અને ફેઝ 2 પ્રોજેક્ટ છે. આ તમામ પ્રોજેક્ટમાં પ્રવાસન અને સ્વર્ણિમ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાની ગ્રાન્ટથી આ કામ થઈ રહ્યું છે. આમાં કન્સલ્ટન્ટ તરીકે એચસીપી ડિઝાઇન પ્લાનિંગ મેનેજમેન્ટ એન્ડ પ્રાલી છે અને ખરેખર ટીપીઆઈ તરીકે સીસી પટેલ એન્ડ એસોસિએટ્સ છે. આના કોન્ટ્રાક્ટર જે છે આ દિવસ કન્સ્ટ્રક્શન કંપની ગાંધીનગર છે. આ જે કામ છે આ કામમાં આખું પ્રોજેક્ટમાં તળાવના ફરતે જે રોડ બનાવવાની છે આ છે જે મહદઅંશે પૂરી થઈ ગઈ છે. આ પ્રોજેક્ટમાં ખરેખર આઇલેન્ડ ડેવલપમેન્ટનું કામ જે છે આ છે. નરસિંહ મહેતાનું એક સ્ટેચ્યુ મૂકવાનું છે. તળાવની અંદર ચાલવા માટે વોકવે છે અને અંદર સિટિંગ એરિયા, ગાર્ડન, અમુક જીમ ઇક્વિપમેન્ટ છે, ફૂડ કોર્ટ છે અને ઘણા બધા જે સજેશન જે છે આ પ્રોજેક્ટના ઓનગોઈંગ ફેઝ 2 પ્રોજેક્ટની જે વાયબિલિટી છે આના અત્યારે ઇસ્યુ આવી રહ્યા છે. આને જોઈને આના અંદર ઘણા બધા જે વધારાના ફૂડ કોર્ટ ડેવલપ કરવાના અને વધારાના પબ્લિક એમ્યુનિટીઝ ડેવલપ કરવા, ફોર એક્ઝામ્પલ યુરિનલ્સ છે, શૌચાલય છે, આ પણ ડેવલપ કરવા માટે એડિશનલ જે કામ છે આ ચાલુ છે. આ કામમાં અત્યારે જે ઇસ્યુ આવ્યું છે, જે માનનીય પદાધિકારીઓની વિઝિટ દરમિયાન અમુક ઇસ્યુઝ જે સોશિયલ મીડિયામાં જે વિડીયોઝ વગેરે વાયરલ કરતા થયા છે, આને માટે હું આપને ક્લેરિટી આપવા માગું છું. આ તમામ કામો જે છે આ એચસીપી ડિઝાઇન જે કન્સલ્ટન્ટ છે, આ કન્સલ્ટન્ટ દ્વારા જે કામ મંજૂર કરવામાં આવતા હોય, જે ડિઝાઇન મંજૂર કરવામાં આવતી હોય, આ ડિઝાઇન મુજબ કોન્ટ્રાક્ટર જે છે આ કોન્ટ્રાક્ટરને કામ કરવાના રહે છે. અને થર્ડ પાર્ટી એજન્સી દ્વારા વખત જે પણ કામ થાય છે આ કામની ગુણવત્તા વિશે, આ કામમાં કોઈ પણ ખામી હોય તો પણ કન્સલ્ટન્ટ અને જે આપણા કન્સલ્ટન્ટ અને કોન્ટ્રાક્ટર જે છે આનું ધ્યાન દોરવામાં આવે છે. અને ખરેખર આ એજન્સીના વખતની વિઝિટ દરમિયાન 2 એપ્રિલ 2025, 13 મે 2025, 4/7/2024 અને 10/10/2024 4 વખત નોટિસ પણ આપવામાં આવ્યા છે. આ જે કામ જે છે આમાં ખરેખર જે અમુક ત્યાં અગાઉમાં ખાનગી પત્ર રાખવાના હતા, આની જગ્યાએ હવે પછી કન્સલ્ટન્ટના સાથે ચર્ચા કર્યા મુજબ ત્યાં સ્ટોન ક્લેડિંગ જે ટાઇલ્સ જેવી એક સ્ટ્રક્ચર હોય છે આ મૂકવામાં આવે છે. અને આમાં અમુક ટાઇલ્સ જે છે સારી રીતે ચોંટાઈ નહીં અને ઉધડવાના જે ઇસ્યુ છે આ આપણે ધ્યાને આવ્યા છે. આમાં અત્યાર સુધીમાં થર્ડ પાર્ટી સાથે પણ ચર્ચા કરવામાં આવી છે અને જે કન્સલ્ટન્ટ છે આને સાથે પણ ચર્ચા કરવામાં આવી છે. ખરેખર આ જે અપ્રુવલ જે છે આ આપણી જે કન્સલ્ટન્ટ છે આના દ્વારા આ કામગીરી અપ્રૂવ કરવામાં આવી છે અને કન્સલ્ટન્ટ દ્વારા જે આ ઉખડી જાય છે આ પણ કામગીરી અને જે ઉખડી જાય છે આ વિશે આના ધ્યાનમાં દોરવા આવ્યું છે. કન્સલ્ટન્ટ દ્વારા આ જે 2 ટાઇલ્સ જે છે આને વચ્ચે 5 mmની ગેપ રાખીને આને વચ્ચે ફ્યુચરમાં એપોક્સીથી ગ્રાઉટિંગ કરવાનું રહે એવી રીતે સૂચન કરવામાં આવ્યું છે.
અત્યારે જે પ્રશ્ન છે આના મુજબ કન્સલ્ટન્ટનું ફરીથી ધ્યાન દોરવામાં આવ્યું છે કે ભાઈ ડિઝાઇનમાં ખરેખર ફેરફાર કરવાની જરૂર છે, અથવા આપને જે લાગતું હોય કે ઇપોક્સીથી આ વસ્તુ લોંગ ટર્મ સુધી ટકી શકે છે, આને માટે પણ આને લખવામાં આવ્યું છે. આ ઘટનાના અનુરૂપે થર્ડ પાર્ટીને અને કોન્ટ્રાક્ટર બંનેને નોટિસ પાઠવવાની કામગીરી ચાલુ છે. ભવિષ્યમાં જે કન્સલ્ટન્ટ દ્વારા ડિઝાઇન ચેન્જ કરવામાં આવશે તો આ ડિઝાઇન જે અમને જાણ કરવામાં આવશે તો આ ડિઝાઇન ચેન્જ પણ કરવામાં આવશે, અને જે કન્સલ્ટન્ટ સેટિસ્ફાઈડ હોય કે એની એપોક્સીથી ગ્રાઉટિંગ કર્યા પછી આ વિષય નહીં રહે તો પછી આને કન્ટિન્યુ કરવામાં આવશે. અત્યાર સુધીમાં આ જેટલી પણ કામગીરીને જેના પ્રશ્નો ઉત્પન્ન થયા છે આનું પેમેન્ટ કરવામાં આવ્યું નથી, અને ખરેખર જે કન્સલ્ટન્ટ આને અપ્રૂવ નહીં કરે તો આનું પેમેન્ટ કરવામાં આવશે નહીં. અહીં અમારા દર્શકોને યાદ અપાવીએ કે લગભગ 5 થી 7 વર્ષ પહેલા સુપ્રસિદ્ધ પવિત્ર દામોદર કુંડના નવીનીકરણનું પણ રાજ્ય સરકાર દ્વારા કામ સોંપવામાં આવ્યું હતું. સુપ્રસિદ્ધ નરસિંહ મહેતાના ચોરાનું પણ નવીનીકરણ કરવાની કામગીરી ચલાવવામાં આવી હતી, પરંતુ સ્થાનિક કક્ષાએ કાં તો ઉદાસીન વલણ હોય કાં તો કોઈ સ્કિલ ઇજનેર ન હોય. દામોદર કુંડ અને નરસિંહ મહેતા આ બંને આપણા ખ્યાતનામ સ્થળોની અત્યારે દુર્દશા જોવા મળી રહી છે. દામોદર કુંડનું તો જ્યારે નવીનીકરણ કરવામાં આવ્યું ત્યારે જાણે કે સ્વિમિંગ પુલ હોય કે કોઈ આપણે વોટર પાર્કમાં આવ્યા હોય એ પ્રકારની ડિઝાઇન કરવામાં આવી હતી, અને લાખો રૂપિયાનું આંધણ દામોદર કુંડ ખાતે કરવામાં આવ્યું હતું. એ લોકોને ખબર જ નથી કે ગિરનાર ઉપર જ્યારે ધોધમાર વરસાદ આવે ત્યારે દામોદર કુંડની શું સ્થિતિ હોઈ શકે, જેને કારણે દામોદર કુંડમાં ફરીથી એકવાર ડિઝાઇન બદલવાનો સમય આવ્યો અને ફરીથી એકવાર લાખો રૂપિયાનું આંધણ થયું. આવી સ્થિતિ નરસિંહ મહેતાના ચોરાની પણ જોવા મળી રહી છે. ત્યાં 4 માળનું એક તાબૂત ખડું કરી દીધો, પરંતુ ત્યાર પછી વિકાસના નામે કોઈ કામગીરી ન થઈ, અને એને કારણે નરસિંહ મહેતાના ચોરામાં જે એક પ્રકારના વાઇબ્રેશન લોકો અનુભવતા હતા તેમાં કમી આવી હોવાનું નરસિંહ પ્રેમીઓ જણાવી રહ્યા છે. ત્યારે દામોદર કુંડ અને નરસિંહ મહેતાના ચોરા પછી નરસિંહ મહેતા સરોવરની પણ આવી જ કંઈક હાલત થઈ હોય તેમ સમાચાર માધ્યમોથી આપણે જાણી રહ્યા છીએ. ત્યારે નરસિંહ મહેતા સરોવરમાં મ્યુનિસિપલ કમિશનર સક્રિય રીતે પોતાની ભૂમિકા ભજવે તેવી લોક લાગણી પ્રવર્તી રહી છે. મહાનગરપાલિકા ખાતે આજે સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળી હતી. 10 જેટલા મુદ્દાઓની ચર્ચા કરવામાં આવી, જેમાં 9 દરખાસ્તોને મંજૂર કરી હોવાનું સ્થાયી સમિતિ ચેરપર્સન પલ્લવીબેન ઠાકરે જણાવ્યું હતું. ઝાંઝરડા રોડ પર ગેસ દુર્ઘટનામાં જે 3 લોકોના મૃત્યુ થયા છે તે ત્રણેય વ્યક્તિને પરિવારને રૂપિયા 3-3 લાખની સહાય જાહેર કરવાનો નિર્ણય લેવાયો છે, તો ઈજાગ્રસ્ત એટલે કે દાઝી ગયેલા લોકોને 50,000ની સહાય આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ઉપરાંત મહાનગરપાલિકા સંચાલિત જે 3 આશ્રય ગૃહ છે તેનું સંચાલન પણ સ્વૈચ્છિક સંસ્થાને સોંપવા સ્ટેન્ડિંગ કમિટીમાં ઠરાવવામાં આવ્યું છે. દરમિયાન આ સ્ટેન્ડિંગ કમિટી પહેલા અલગ અલગ સમિતિના ચેરમેનો માટેની ચેમ્બર ફાળવવાની વિધિ પણ પૂર્ણ કરાઈ હતી. મેયર ધર્મેશ પોશિયા સહિતના પદાધિકારીઓએ નવનિયુક્ત ચેમ્બરને હાર પહેરાવી મોં મીઠા કરાવીને તેમને જુનાગઢ શહેરને વિકાસની નવી ઊંચાઈ ઉપર લઈ જવા માટેની શુભકામના પાઠવી હતી. અલગ અલગ સમિતિના ચેરમેનોએ પોતાનો કારભાર સંભાળી લીધો છે, ત્યારે બાંધકામ સમિતિના ચેરમેને તો પોતાની કામગીરી શહેરીજનોને બતાવી છે. આ જ રીતે તમામ ચેરમેનો સક્રિય બને તેવું શહેરીજનો ઈચ્છી રહ્યા છે. આજે સ્ટેન્ડિંગ કમિટીની મીટિંગ મળેલી હતી, એની અંદર 10 દરખાસ્તો હતી, એમાંથી એક અમે પેન્ડિંગ રાખી છે. આ ઉપરાંત સિક્યોરિટી ગાર્ડની જે GISF દ્વારા તાલીમ પામેલા સિક્યોરિટી ગાર્ડ છે એની પણ અમે દરખાસ્ત મંજૂર કરેલી છે. કોમ્પ્યુટર રિફિલિંગ, કોમ્પ્યુટરનું જે કંઈ પણ થતું હોય છે કે જે સ્ટોર શાખાની દરખાસ્ત છે એ સ્ટોર શાખાની દરખાસ્ત પણ અમે મંજૂર કરી છે. આ ઉપરાંત વોટરવર્ક શાખાના જે ગયા વર્ષના જે વાર્ષિક ભાવો હતા એ પૂરા થઈ ગયા છે, પણ નવા વાર્ષિક ભાવ ન થાય ત્યાં સુધી અમે એને બહાલીની અપેક્ષાએ મંજૂર કર્યા હતા, પણ હવે આજે એને અમે મંજૂરી આપી દીધી છે. અને આપણા જે 3 આશ્રય ગૃહો છે તો એનું સંચાલન સોંપવા માટેની જે દરખાસ્ત હતી કે જે 3 અલગ અલગ સંસ્થાઓ છે, તો આ સંસ્થાઓને પણ આ સંચાલન આનું સોંપવા માટેની જે દરખાસ્ત હતી એ દરખાસ્ત પણ અમે મંજૂર કરી છે. અને આ ઉપરાંત અધ્યક્ષ સ્થાનેથી અમે જે દરખાસ્તો લીધી છે એમાં ઝાંઝરડા રોડ ઉપર જે દુર્ઘટના બની અને એમાં 3 માનવ જિંદગી હોમાઈ ગઈ,
આ માનવ જેમનું મૃત્યુ થયું છે એને પણ આ કોર્પોરેશન કંઈક કમ્પન્સેશન આપે આર્થિક. તો એટલા માટે જે મૃતકો છે એને પ્રત્યેક વ્યક્તિ દીઠ 3-3 લાખ રૂપિયાની અમે સહાય આવી એક સ્ટેન્ડિંગ કમિટીએ જાહેરાત કરી છે. અને જે સારવાર હેઠળ છે એને 50,000 રૂપિયા પ્રત્યેક વ્યક્તિ દીઠ આવી અમે જાહેરાત કરી છે. આવા વિવિધ કામો છે એ અમે મંજૂર કર્યા છે. આજ રોજ અલગ અલગ સમિતિના ચેરમેનોને તેની ઓફિસમાં ચાર્જ સંભાળી અને આવનારા 2.5 વર્ષની અંદર જૂનાગઢની પ્રજાના સારા કામ કરે અને કોર્પોરેશન દ્વારા જૂનાગઢને એક નવી ઊંચાઈ પર લઈ જાય એવી શુભેચ્છા પાઠવી છે. દરમિયાન અંદરખાનેથી મળતી વિગત અનુસાર મહાનગરપાલિકાના નવા પદાધિકારીઓને હવે જૂની ગાડીમાં બેસવું ફાવતું નથી અને એટલે નવી ગાડી લેવાની પેરવી આ પદાધિકારીઓ કરી રહ્યા છે. મહાનગરપાલિકામાં જ્યારે ભાજપાનું શાસન આવ્યું પરંતુ પદ ઉપર જ્યારે નવા ચહેરા આવ્યા ત્યારે શહેરીજનોને આશા હતી કે આ નવા નિશાળિયાઓ છે, નવા ચહેરા છે અને શહેર માટે કંઈક કરી છૂટશે. પરંતુ આજે મળતી વિગત અનુસાર 1,05 લાખ રૂપિયાની કાર ખરીદવાના કોટેશન નવી બોડી દ્વારા મંગાવવામાં આવ્યા છે, જે દર્શાવે છે કે આગામી સમયમાં 1 કરોડ રૂપિયાની નવી કાર મેયર, ડેપ્યુટી મેયર સહિતના પદાધિકારીઓ માટે ખરીદ કરવામાં આવશે અને આ કારમાં આ પદાધિકારીઓ ગાંધીનગરના આટાફેરા શરૂ કરશે. સમાચારમાં સમય થઈ ગયો છે એક વિરામનો. શૈક્ષણિક વર્ષ 2025-26 માટે એડમિશન શરૂ થઈ ગયેલ છે. ડિજિટલ સ્માર્ટ ક્લાસની સુવિધા. વેલકમ પ્રાઇમરી સ્કૂલ જુનાગઢ, આર્યશેરી, કડિયાવાડ. આપની બાળકની કારકિર્દીનું ઘડતર, સંસ્કારોનું ચણતર અને આપના વિશ્વાસનું વળતર મેળવવા આજે સંપર્ક કરો. વેલકમ પ્રાઇમરી સ્કૂલ, વિદ્યાર્થીના સર્વાંગી વિકાસ માટે શ્રેષ્ઠ સ્કૂલ. પ્લે હાઉસથી ધોરણ 8 સુધી ગુજરાતી માધ્યમમાં ચેપ્ટર વાઇઝ વીકલી ટેસ્ટ, પ્રવૃત્તિ આધારિત શિક્ષણ. અહીંયા છે આધુનિક કોમ્પ્યુટર લેબ તેમજ તજજ્ઞ અને અનુભવી શિક્ષકો. એડમિશન માટે આજે સંપર્ક કરો. વેલકમ પ્રાઇમરી સ્કૂલ, આર્યશેરી, કડિયાવાડ, જુનાગઢ. મોબાઈલ નંબર 9825136216 અને 8155051216. છે ને એકદમ જોરદાર ફૂલેલા દડા જેવી પૂરી અને ચટપટું ઘર જેવું જ શાક. આજે તમને મુલાકાત કરાવું ઝાંઝરડા રોડ ઉપર આવેલી મોડર્ન પૂરી શાકની. અહીંયા સવારમાં 9 થી લઈને સાંજે 10 વાગ્યા સુધી એકદમ એવન ટેસ્ટમાં લોકોને પ્રેમથી પૂરી શાક ખવડાવવામાં આવે છે. શાકમાં તમને 3 ઓપ્શન મળી રહેશે, તેમજ દરરોજ અલગ અલગ ઓપ્શન હશે અને જોડે જોડે તમારી સામે જ લાઈવ ગરમા ગરમ ફૂલેલા દડા જેવી પૂરી તમારી ડીશમાં આવે પછી જીભ થોડી હાથ મારીએ બોસ. જોડે પાપડ, સલાડ, છાશ, દહીં, શ્રીખંડ પણ મળી જશે. તેમજ શિયાળાના લીધે ઓળો અને રોટલો પણ અહીં મળી જશે. તો પછી બોસ જરૂરથી પહોંચી જ જજો. મોડર્ન પૂરી શાક. એડ્રેસ સિદ્ધનાથ મહાદેવ મંદિરની આગળ, બાબા કોમ્પ્લેક્સ સામે, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર 9979384445. आर्य कन्या गुरुकुल करीब 90 एकड़ में फैले इस विशाल परिसर में कक्षा 5 से लेकर 12 तक निवासीय शिक्षा के अवसर उपलब्ध हैं। इसके अलावा स्थानीय कन्याओं के लिए केजी से लेकर 12वीं कक्षा तक गुजराती तथा अंग्रेजी माध्यम स्कूल भी कार्यरत है। आर्ट्स तथा कॉमर्स विद्या शाखाओं में स्नातक तथा अनुस्नातक कक्षा के अभ्यासक्रम भी इसी परिसर में चलाए जा रहे हैं, जहां पाक कला, सौंदर्य कला, सिलाई कला तथा हर प्रकार के खेलों में भी यहाँ की बालिकाएं निपुण हो उसका ध्यान रखा जाता है।
यहाँ कन्याओं को वेदों के प्राचीन मंत्रों के संस्कारों के साथ विज्ञान और टेक्नोलॉजी से जुड़ी आधुनिक शिक्षा दी जाती है। बालिकाओं को विभिन्न कलाओं में पारंगत बनाने के साथ संस्कारों का सिंचन इस गुरुकुल की विशेषता है। आर्य कन्या गुरुकुल पोरबंदर में एडमिशन्स के लिए संपर्क कीजिए 8258030303 या 8258040404। અભિનંદન વેવાય, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને? હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે? ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ એક જ નામ જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર બંગડી વીટી હાર ડિઝાઇન અપાર જય ભવાની જ્વેલર્સ. જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. જૂનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર. જૂનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ. ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ. બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12. વ્યવસાયકારો, નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે. એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ. યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો. વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 444. વિરામ બાદ આપનું સ્વાગત છે. મહાનગરપાલિકાના મધ્યસ્થ ખંડમાં આજે આઈસીડીએસ શાખા દ્વારા એક કાર્યક્રમનું આયોજન થયું. પોષણ સંગમ શીર્ષક અંતર્ગત આ કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો. મ્યુનિસિપલ કમિશનર ડોક્ટર ઓમ પ્રકાશની અધ્યક્ષતામાં યોજાયેલ આ કાર્યક્રમ અંતર્ગત જૂનાગઢ જિલ્લાના ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારમાં વસતા બાળકોમાં કુપોષિત બાળકો કેટલા છે
એને અલગ તારવીને તેઓને પોષણક્ષમ આહાર મળે તે માટે જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. આ પ્રસંગે બાળ અને કલ્યાણ વિકાસ વિભાગના સંયુક્ત નિયામક શ્રી અને અધિક કલેક્ટર અવંતિકાબેન દરજી પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે આંગણવાડી બહેનો તેમજ ICDS શાખાના કર્મચારીઓને જરૂરી માહિતી પૂરી પાડીને માર્ગદર્શિત કર્યા હતા. જુનાગઢ જિલ્લા પંચાયતના પ્રોગ્રામ ઓફિસર વત્સલાબેન દવેએ કહ્યું કે ICDS શાખા દ્વારા કુપોષણને જાકારો આપવા માટે સમયાંતરે કાર્યક્રમ યોજાય છે. સગર્ભા માતા હોય કે બાળકો હોય એને પૌષ્ટિક આહાર કયો કેટલી માત્રામાં કેવી રીતે આપવો તેનું સુંદર નિર્દેશન અમારા દ્વારા આપવામાં આવે છે. ત્યારે ગાંધીનગરની ટીમ દ્વારા અમને જે પ્રોત્સાહક રીતે માર્ગદર્શન આપવામાં આવ્યું છે, અમને વિશ્વાસ છે કે જુનાગઢ જિલ્લામાંથી હવે બાળકો કુપોષિત નહીં રહે અને બાળકો પણ સક્ષમ તંદુરસ્ત બને તે દિશામાં અમારી ટીમ કામ કરશે. પોષણ સંગમ CMEM અને EGF કાર્યક્રમનો આજે શુભારંભ કર્યો છે. માનનીય કમિશનર સાહેબના અધ્યક્ષસ્થાને અને ગાંધીનગરથી જોઈન્ટ ડાયરેક્ટર અવંતિકા મેડમ અને રાજકોટ ઝોનથી RDD મેડમ સંયુક્ત ઉપક્રમે આજે આ કાર્યક્રમ કરવામાં આવ્યો છે. ખરેખર દરેક ગામની અંદર સેમ બાળકો અને મેમ બાળકો શોધવાના છે અને અમારા CMEM ની અંદર 10 પગલા દ્વારા દરેક બાળકને શોધીને કુપોષણમાંથી મુક્ત કરીને સુપોષિત ગુજરાતને બનાવવાનું છે. ખરેખર આજે ગાંધીનગરથી પધારેલા મેડમને અમે ખાતરી આપી છે કે અમારા જુનાગઢ જિલ્લાને વધારેમાં વધારે અમારી ICDS ની ટીમ દ્વારા કુપોષણનું પ્રમાણ ઘટાડીને સુપોષિત બાળક બનાવશું અને અમે CMEM કાર્યક્રમ અને EGF કાર્યક્રમ ખૂબ સરસ રીતે ચલાવે એના માટેનો આજે વર્કશોપ હતો અને આ વર્કશોપના અમે ખૂબ જાણવા મળ્યું અને પોષણ સંગમ એપનું આજે લોન્ચિંગ કર્યું છે અને એ એપના માધ્યમ દ્વારા અમારા બાળકનું ગામડે ગામડે ટ્રેકિંગ દ્વારા એકે એક પગથિયાની દરેક વાત વણી અને બાળકોને એમાં શોધી અને અમે અપ લઈ જવા માટે પૂરતા પ્રયત્ન કરશું. મારું નામ અવંતિકા દરજી છે. હું અધિક કલેક્ટર છું અને હાલ મહિલા અને બાળ વિકાસ વિભાગમાં સંયુક્ત નિયામક ICDS તરીકે ફરજ બજાવું છું. આજ રોજ જુનાગઢ જિલ્લામાં જુનાગઢ ગ્રામ્ય અને શહેરી વિસ્તારના પોષણ સંગમ કાર્યક્રમનું આજે અમે આયોજન કર્યું હતું, જે એક વર્કશોપ સ્વરૂપે અમે આયોજન કર્યું છે અને એમાં રાજ્ય કક્ષાએથી હું અહીંયા ઉપસ્થિત રહી છું. પોષણ સંગમ એટલે કે CMEM કાર્યક્રમ અને EGF કાર્યક્રમ એ જે આપણા અતિ કુપોષિત બાળકો છે એની કાળજી રાખી અને એને એમાંથી બહાર લાવવા માટેનો એક ભારત સરકારનો પ્રોટોકોલ છે અને એના માટે નીચેના લેવલ સુધી બધાને તાલીમ આપી, સમજ આપી અને આ જે આઈડેન્ટિફાઈ થયેલા બાળકો છે એને એમાંથી બહાર લાવવા માટેનો એક આખો પ્રોટોકોલ છે. એ સંબંધિત આજનો એક વર્કશોપનું આયોજન હતું અને મને ખાતરી છે કે જુનાગઢમાં અમે આ કાર્યક્રમ જે અત્યારે અમલી બનાવવા જઈ રહ્યા છે એમાં અમે સારી રીતે સફળ થઈશું એવી મને અપેક્ષા છે અને મારી ટીમ જુનાગઢને પણ આના માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ છે કે આમાં જે રજીસ્ટર થયેલા સેમ અને મેમ બાળકો છે એનું 1-to-1 ટ્રેકિંગ કરી અને એનું પ્રોપર કેર અને કાઉન્સેલિંગ કરી અને એમાંથી અમે એને બહાર લાવવામાં સફળ થઈશું. ભારત સાધુ સમાજના પ્રમુખ મહાન મુક્તાનંદજી બાપુનો આવતીકાલે 67મો જન્મદિવસ છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ મુક્તાનંદ બાપુના જન્મદિવસ નિમિત્તે બ્રહ્મ સમાજ દ્વારા વિવિધ કાર્યક્રમો યોજાશે. રોજગાર બ્રાહ્મણ મહિલા મંડળ દ્વારા આવતીકાલે ગાયત્રી મંદિર ખાતે પંચકુંડી ગાયત્રી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. તો મુક્તાનંદ બાપુના 67મા જન્મદિન નિમિત્તે 67 દીવાઓની આરતી પણ ગાયત્રી માતા સમક્ષ ઉતારવામાં આવશે. આમ સમગ્ર સોરઠ અને સૌરાષ્ટ્રમાં મુક્તાનંદ બાપુના સેવકો દ્વારા એમના 67મા જન્મ જયંતિની આરોગ્યલક્ષી અને સામાજિક ઉત્તરદાયિત્વ નિભાવવાના ભાગરૂપે વિવિધ પ્રકારે ઉજવણી થશે. નોબલ યુનિવર્સિટી દ્વારા વિવિધ અભ્યાસક્રમોના માધ્યમથી વિદ્યાર્થી અને વાલીઓને માર્ગદર્શન આપવામાં આવે છે. આ વખતે પણ નોબલ યુનિવર્સિટી દ્વારા એક નવા આયામ સાથે વિદ્યાર્થીઓને આવકારવા માટે પ્રયત્ન કરવામાં આવ્યો છે. આવો જોઈએ નોબલ યુનિવર્સિટીમાં આજના વિડીયોમાં ધોરણ 10 અને 12 પછીના વિદ્યાર્થીઓ માટે શું લાભકારક બની રહે છે એને માટેની આ એક નાનકડી કેપ્સ્યુલ. જો તમે ધોરણ 12 પછી IT ફિલ્ડમાં કરિયર બનાવવા ઈચ્છો છો અને માઇક્રોસોફ્ટ, ગૂગલ, મેટા, TCS અને ઇન્ફોસિસ જેવી કંપનીમાં જોબ મેળવવા ઈચ્છો છો
તો BCA, BSc IT, BVoc IT બેસ્ટ કરિયર ઓપ્શન છે. જો તમારું ડ્રીમ ડેવલપર, ડેટા એનાલિસ્ટ, સોફ્ટવેર એન્જિનિયર કે સાયબર સિક્યુરિટી એક્સપર્ટ બનવાનું હોય તો નોબેલ યુનિવર્સિટી જુનાગઢમાં માઇક્રોસોફ્ટ અને IIT સર્ટિફિકેશન સાથે BCA, BSc IT, BVoc IT જેવા કોર્સ જોઈન કરી શકો છો, જેમાં AI, સાયબર સિક્યુરિટી, IMS, ML જેવા એડવાન્સ સબ્જેક્ટ ભણીને ટોપ IT કંપનીમાં બેસ્ટ પેકેજ સાથેની જોબ મેળવી શકો છો. તો IT ફિલ્ડમાં કરિયર બનાવવા માટે સ્ક્રીન પર આપેલ નંબર પર કોન્ટેક્ટ કરો. મિત્રો, 18મી મે આંતરરાષ્ટ્રીય સંગ્રહાલય દિવસ છે. જુનાગઢમાં નવાબી કાળનો ખજાનો જેનો સંગ્રહ થયો છે તે જુનાગઢ સંગ્રહાલય ખાતે પણ 2 ઉપક્રમ 18મી મેના રોજ યોજાવાના છે. કયા કાર્યક્રમો છે એની વિશે જાણીશું આ વિરામ બાદ.
ઘર લગ્ન માટે તૈયાર છે, બસ તારા આવવાની રાહ જોઈ રહ્યો છું. નવું ફર્નિચર, નવું ટીવી, નવો કેબલ. કેબલ? આજના જમાનામાં કેબલ? ખૂબ જ સરળ પરિવાર છે. જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત? જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત છે? GTPL ઓફર કરે છે HD પિક્ચર ક્વોલિટી અને GTPL ની 24/7 ગ્રાહક સપોર્ટ. આ તે જમાનાનું નહીં, આ જમાનાનું કનેક્શન છે. કાલે લગન કરી લઈએ. વિરામ બાદ આપનું પુનઃ સ્વાગત છે. જૂનાગઢમાં સંગ્રહાલય ખાતે આગામી 18મી મેના રોજ આંતરરાષ્ટ્રીય સંગ્રહાલય દિવસની ઉજવણી થશે. ક્યુરેટર ડોક્ટર શેફાલિકા અવસ્તિકાએ આ 2 દિવસ યોજાનાર કાર્યક્રમ અંગેની વિગતો પૂરી પાડી હતી. તારીખ 18મી મેના રોજ સંગ્રહાલય પરિવાર તાજ મંજિલ ખાતે હોદ્દા પાલખીના સંગ્રહ ઉપર ખાસ દ્રશ્ય શ્રાવ્ય માધ્યમના સહારે એક વાર્તાલાપનું આયોજન બપોરે 2:30 વાગે કરવામાં આવ્યું છે. આ તમામ કાર્યક્રમો જાહેર જનતા માટે ઉપલબ્ધ કરાયા છે. આંતરરાષ્ટ્રીય સંગ્રહાલય દિવસ નિમિત્તે પુરાતત્વ નિયામક અને સંગ્રહાલય વિભાગ, રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ અને જૂનાગઢ મ્યુઝિયમના ઉપક્રમે આ કાર્યક્રમનું આયોજન થયું છે. આ મ્યુઝિયમના કાર્યક્રમમાં જોડાવા માંગતા જૂનાગઢના શહેર શ્રેષ્ઠીઓને જૂનાગઢ museum@gujarat.government.in ઉપર રજીસ્ટ્રેશન કરાવવા માટે ડોક્ટર શેફાલિકા અવસ્તીની એક યાદીમાં જણાવાયું છે. देखिए 18 मई को अंतर्राष्ट्रीय संग्रहालय दिवस है, तो इस उपलक्ष्य में जूनागढ़ म्यूज़ियम ने भी 2 प्रोग्राम्स का आयोजन किया है. एक प्रोग्राम तो पेंटिंग कंपटीशन है, जिसकी थीम ये रखी गई है कि टेक एन इंस्पिरेशन फ्रॉम द म्यूज़ियम ऑब्जेक्ट एंड कैन क्रिएट योर ओन आर्ट वर्क. मतलब उन्हें जो भी चित्र स्पर्धा में काम करना है या जो चित्रों का अंकन करना है, बनाना है, वो म्यूज़ियम से ही संबंधित होंगे. म्यूज़ियम का जो भी ऑब्जेक्ट है, जो भी उनका पसंदीदा हो, वो ले सकते हैं. और जो दूसरा प्रोग्राम है वो एक विजुअल और मतलब टॉक है कि मतलब हम लोग जो है क्या कहते हैं ऑडियो विजुअल एड्स के माध्यम से हम लोग उनको दिखाएंगे. वो उसका टाइटल है पालकी चले. तो जूनागढ़ संग्रहालय में अपना जो पैलेंक्विंस हैं, ह्यूमन पावर्ड सेडान्स हैं, जो भी उस समय के मोड्स ऑफ ट्रांसपोर्ट थे, उनका अच्छा कलेक्शन है. तो उसके ऊपर हम लोगों ने एक टॉक का आयोजन किया है. तो ये 2 प्रोग्राम 18 मई को किए जाएंगे. મહાનગરપાલિકા દ્વારા વિવિધ વોકળાના કાંઠે પ્રી મોન્સૂનની કામગીરીની શરૂઆત કરવામાં આવી છે, ત્યારે વોર્ડ નંબર 5ના નગરસેવકો કામગીરીની માથે સતત દેખરેખ રાખી રહ્યા છે અને સ્થાનિકોને કોઈ મુશ્કેલી ન પડે તેની ખાસ તકેદારી રાખી રહ્યા છે. વોર્ડ નંબર 5માં કેજે હોસ્પિટલના પાછળને ભાગે આવેલ એક વોકળામાં અત્યારે જેસીબી મશીનથી વોકળાની સફાઈ હાથ ધરવામાં આવી છે, જેમાં લીલાબેન પરમાર તેમજ વિનસ હદવાણી અને અન્ય કોર્પોરેટરો 24 કલાકમાંથી લગભગ 12 કલાક એટલે કે ઉનાળાની ગરમીમાં પણ વોકળા કાંઠે ખડે પગે રહીને યોગ્ય રીતે સફાઈ થાય છે કે કેમ તેની ખાસ કાળજી રાખી રહ્યા છે. આ નગરસેવકોએ સ્થાનિક વિસ્તારના મતદારોને આશ્વાસિત કર્યા છે કે તમે જ્યારે અમને મત આપીને કોર્પોરેશનમાં ચૂંટી કાઢ્યા છે, ત્યારે અમારી પણ જવાબદારી બને છે કે આપને કોઈ ચોમાસામાં તકલીફ ન થાય. અલબત્ત આ તમામ નગરસેવકોએ વોકળાની તમામ સફાઈમાં આ રીતે સ્થાનિકો અને નગરસેવકોએ ધ્યાન આપવું જોઈએ તેવો સંદેશ આપીને કેજે હોસ્પિટલની પાછળ વોકળાની સંપૂર્ણ સફાઈ સારી રીતે થાય તેની અપીલ પણ કરી છે. વોર્ડ નંબર 5ના અમારા શહેરી કોર્પોરેટરો દ્વારા આગામી પ્રિમોશન કામગીરીને અનુલક્ષીને આ વોકરો શાન ટાવરથી ઝાંઝરડા ગામ સુધીની અંદર વોકરાની સફાઈની કામગીરી શરૂ કરવામાં આવી છે. આ વોકરાની કામગીરી 6-7 દિવસથી ચાલુ છે. વોકરાની કામગીરીમાં હિટાચી, જેસીબી અને જે લોકોથી માણસો દ્વારા એ કામગીરી અને જે આ બાજુમાં જે ઝાડ ઉગ્યા છે એ બધા ઝાડની સફાઈ અને વોકરાની એક ક્લીન શીટ કરવાનો છે. એટલે લોકોની પણ અમારી નમ્ર અપીલ છે કે સફાઈ થઈ જાય પછી આમાં કચરો ન નાખવો અને વોકરાને એકદમ ક્લીન રાખવો, જેથી કરીને વોકરાની અંદર જે ગંદકીવાળો છે એ બધો બંધ થઈ જાય અને વોકરો ક્લીન શીટ રહે. અને આજુબાજુમાં જે એપાર્ટમેન્ટો છે એની નમ્ર અપીલ છે અમારી શહેરી કોર્પોરેટર વતી અને મહાનગર વતી કે વોકરાની અંદર કચરો નાખવો નહીં અને વોકરાને સ્વસ્થ રાખવો. એટલે આવતા દિવસોની અંદર વોકરો લગભગ તો સ્વસ્થ થઈ જશે. એટલે જ્યાં જ્યાં હિટાચીથી કામ કરવાનું છે, જ્યાં માણસોથી કામ કરવાનું છે, જ્યાં જેસીબીથી કામ કરવાનું છે, પુલિયાને નીચે ક્યાંય ન હાલે એમ તો માણસોથી કામ કરાવી અને શહેરી કોર્પોરેટરો એકદમ 7 દિવસે 8 દિવસ ત્યાં ખડે પગે ઊભા રહી
અને બધા વારાફરતા ચારેય કોર્પોરેટર સાથે મળી અને આ વોકરાની ક્લીન સીટ અમે કરાવીએ છીએ. આજે આપણે જે ઝાંઝરા ચોકડીની બાજુમાં કેજી હોસ્પિટલની પાછળ એ વોકરાની સફાઈની કામગીરી ચાલુ છે, જે હિટાચીથી અમે કરાવીએ છીએ. આગળ જાવિયા સ્કૂલની બાજુમાં ન્યાય એક જેસીબીથી ચાલુ છે, એને આગળ માણસોથી જે વોકરાની સફાઈ ચાલુ છે. આજરોજ મહાનગરપાલિકા જુનાગઢ મહાનગરના વોર્ડ નંબર 5માં પ્રી મોન્સૂન કામગીરી અર્થે છેલ્લા 7 દિવસથી જેસીબી તેમજ હિટાચી દ્વારા દરેક જગ્યાના વોકરાની સફાઈ ચાલુ છે. આજે ઝાંઝરા ચોકડીના આસપાસના વિસ્તારમાં સફાઈ ચાલુ હતી અને વોર્ડ નંબર 5ના ચારેય કોર્પોરેટર દ્વારા વિઝિટ કરી અને કામની ચકાસણી કરવામાં આવી હતી. તેમજ આવનારા સમયમાં જ્યારે ચોમાસું નજીક આવે છે તો વહેલી તકે પ્રી મોન્સૂનની કામગીરી પૂર્ણ થાય એ માટે ચારેય કોર્પોરેશનના સૂચનને લઈ કોર્પોરેશને ત્વરિત પગલાં અને પ્રી મોન્સૂનની કામગીરીમાં ઝાંઝરા તેમજ જૂનાગઢ આખા વિસ્તારમાં પ્રી મોન્સૂન કામગીરી શરૂ કરી હતી. ભારત પાકિસ્તાન સરહદે તણાવ પછી ઓપરેશન સિંદૂર લગભગ 5 દિવસ સુધી ચાલ્યું, જેને પગલે IPL 2025ને અટકાવી દેવામાં આવ્યો હતો. હવે જ્યારે પરિસ્થિતિ રાબેતા મુજબ થઈ છે ત્યારે IPL કાર્નિવલનું બીજું ચરણ આવતીકાલથી ફરીથી શરૂ થશે. નજીવા ફેરફાર સાથે IPLની મેચો રમાશે. 12 મેચ બાકી છે, જેમાં પ્લે ઓફ તમામ ક્રિકેટ પ્રેમીઓ માટે આકર્ષણરૂપ બને છે. પરંતુ IPL અટકી ગઈ, જેને કારણે ઘણા બધા વિદેશના ખેલાડીઓ એમને ઘેરે ગયા હતા, જેમાંથી મોટા ભાગના ખેલાડીઓએ પરત આવવાની અનિચ્છા દર્શાવી છે. આ ખેલાડીઓ માને છે કે અમારે ચેમ્પિયનશિપ ટ્રોફીનું પણ આયોજન કરવાનું છે અને માત્ર પ્લે ઓફની જૂજ મેચો બાકી છે, જેને કારણે અમારા રિપ્લેસમાં અન્ય ખેલાડીઓને તક મળે. ખાસ કરીને રબાડા, માર્કરમ, યાન્સેન અને બટલર જેવા ખેલાડીઓ હવે પછીના પ્લે ઓફ મેચમાં જોવા નહીં મળે. પરંતુ ફરીથી એકવાર ક્રિકેટ પ્રેમીઓ માટે IPL આવતીકાલથી ફરી શરૂ થવા જઈ રહી છે. તો દર્શક મિત્રો, સમાચારમાંથી વિદાય લેતા પહેલા જોઈએ મુખ્ય સમાચાર ફરી એકવાર. નરસિંહ સરોવરના કામમાં ગેરરીતિ થઈ હશે તો એજન્સીનું પેમેન્ટ અટકાવાશે. ડિઝાઇનમાં ફેરફારની શક્યતા દર્શાવતા મ્યુનિસિપલ કમિશનર. મહાનગરપાલિકા ખાતે સ્થાયી સમિતિની બેઠક મળી. ગેસ દુર્ઘટનાના મૃતકોને ₹3 લાખની સહાય જાહેર, તો વિવિધ સમિતિના ચેરમેનોને ચેમ્બરની કરવામાં આવી ફાળવણી. ICDA શાખા દ્વારા પોષણ સંગમ કાર્યક્રમનો શુભારંભ. ગામડાઓમાં કુપોષિત બાળકોને શોધવા મહાઅભિયાન હાથ ધરાશે. અને ઓપરેશન સિંદૂરને કારણે રોકાઈ ગયેલી IPL કાર્નિવલ કાલથી ફરી શરૂ. વિદેશ ગયેલા અનેક સ્ટાર ખેલાડીઓ ઘેરે રોકાઈ ગયા. તો આ સાથે જ મને રજા આપશો. નમસ્કાર.